વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર થયેલા હુમલાના મામલે હવે મોટો ખુલાસો થયો છે। શરૂઆતમાં માત્ર ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે વેરાવળ પોલીસે સત્તાવાર રીતે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે। પોલીસે શું ખુલાસા કર્યા છે, તપાસમાં શું બહાર આવ્યું છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વેરાવળ શહેરના મોટા કોળીવાડા વિસ્તારમાં મોનિટરિંગ જે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમની ટીમ જુગાર ક્લબ પર દરોડા પાડવા માટે પહોંચી હતી અને તે દરમિયાન જુગાર રમાડનારા અને તેમની મદદે આવેલા ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે અને તે દરમિયાન પોલીસ અધિકારીની આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું હોવાની પણ ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનામાં વેરાવળ પોલીસે ગુનો નોંધીને કુલ 34 આરોપીઓને નામજોગ જાહેર કર્યા છે। પોલીસના જણાવ્યા મુજબ ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરીને આરોપીઓને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। કાયદો વ્યવસ્થાનો બગાડવાનો જે પ્રયાસ થયો હતો। આ સમગ્ર ઘટનામાં હજુ પણ અનેક આરોપીઓ ફરાર હોવાનું પોલીસનું કહેવું છે। ત્યારે આ મામલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવીએ શું કહ્યું એ સાંભળી લો। ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે, તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે। તેના અનુસંધાને એસએમસીની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ એસએમસીની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા। તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલે આ એક ઘટનાક્રમ છે જેના અનુસંધાને એસએમસીએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે એસએમસીની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો તેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ ઉપર। બચાવવા માટે તેના જે તે એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા। ટોટલ આવો એક ઘટનાક્રમ છે। સર, પોલીસ સ્ટેશનમાં કેટલી એફઆઈઆર અને કયા મુજબની એફઆઈઆર દાખલ થઈ છે? આ બાબતે એસએમસીની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે। એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી બીએનએસ કલમ 109(1), 132, 190, 189(2), 191(2), બીએનએસ કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે। એટલે કુલ એસએમસીની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। સર, જુગાર ધારામાં કેટલા આરોપીઓ, કેટલો મુદ્દામાલ, કેટલા મોબાઈલો? જુગાર ધારામાં શું? જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે। મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે, તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000, એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર્ડ। બીજા ગુનામાં કેટલા આરોપીઓ છે? બીજા ગુનાની અંદર પણ ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં એસએમસીએ ફરિયાદ આપી છે। તપાસ કોણ ચલાવી રહ્યા છે? અત્રે હાલ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બિલકુલ પુરાવા કલેક્ટ કરવાના ચાલુ છે, પંચનામા ચાલુ છે, આરોપીની શોધખોળ પણ ચાલુ છે અને આરોપી વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી પોલીસ કરશે। આરોપી સહિત તમામ ફરાર આરોપીઓને પોલીસે મુખ્ય આરોપી સહિત તમામ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ પોલીસની જે ટીમો છે તેને બનાવી છે। સીસીટીવીના ફૂટેજ
ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે હુમલામાં સામેલ કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે. હવે સૌની નજર એ વાત પર છે કે ફરાર આરોપીઓ ક્યારે પોલીસના હાથમાં આવે છે, કારણ કે પોલીસ પર હુમલો એ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ કાયદો અમલમાં મૂકતી એજન્સીઓને પડકાર ફેંકવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.